ગરીબી આ શબ્દ આપણે કેટલી વાર સાંભળીએ છીએ ખરું ને? પણ એનો સાચો મતલબ શું છે? ચાલો આજે આપણે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. ભારતમાં ગરીબી એટલે શું? ફક્ત આંકડા નહીં, પણ એની પાછળની જે વાસ્તવિકતા છે એને પણ જોઈશું. તો ચલો શરૂઆત એકદમ મૂળભૂત સવાલથી કરીએ. ગરીબ હોવું એટલે ખરેખર શું? શું એનો મતલબ ખાલી પૈસા ના હોવા એટલો જ છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? જેમ કે તકોનો અભાવ, સારું સ્વાસ્થ્ય ના મળવું, સન્માન ના મળવું. આ સવાલનો જવાબ છે ને એ જ આખી સમસ્યાનું મૂળ છે. હવે જુઓ, ભારતમાં ગરીબીની જે સત્તાવાર વ્યાખ્યા છે ને એ જરા અલગ છે. અહીંયા ગરીબીને ફક્ત આવકથી નથી માપતા. ના, એના બદલે સરકાર એ જુએ છે કે કોઈ વ્યક્તિ પોતાની જે બેઝિક જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે કેટલો ખર્ચ કરી શકે છે. એટલે સીધી વાત એ છે કે ગરીબી એ નથી કે કોણ કેટલું કમાય છે, પણ એ છે કે શું કોઈ જીવવા માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે છે કે નહીં. તો આ તો થઈ સત્તાવાર વ્યાખ્યાની વાત. પણ ચાલો આંકડાઓથી થોડા બહાર નીકળીએ. રોજબરોજના જીવનમાં ગરીબીનો અનુભવ કેવો હોય છે? એની પાછળની જે હકીકત છે, જે માનવીય વાસ્તવિકતા છે, ચાલો એના પર એક નજર કરીએ. ખબર છે, ગરીબી છે ને એ એક એવી સાંકળ જેવી છે જેની દરેક કડી એકબીજા સાથે જોડાયેલી હોય છે. એની શરૂઆત ક્યાંથી થાય? ભૂખ અને કુપોષણથી. એના લીધે સ્વાસ્થ્ય નબળું પડે. હવે જ્યારે ઘરમાં ખાવાના જ સાંસા હોય ત્યારે સ્વાભાવિક છે કે બાળકોના હાથમાં ભણવા માટે પુસ્તકો નહીં, પણ પરિવારને મદદ કરવા માટે મજૂરીના ઓજારો આવી જાય છે. અને રહેવા માટે પાક્કું ઘર ના હોય એટલે આખું જીવન એક અસુરક્ષા અને સતત સંઘર્ષમાં જ વીતે છે. અને આ જે વાત છે ને એ ખરેખર બહુ ગંભીર છે. વિચાર તો કરો, ભણવાની ઉંમરમાં બાળકોને મજૂરીએ જવું પડે છે, માત્ર એટલા માટે કે પરિવારની આવકમાં થોડો ટેકો થઈ શકે. જ્યારે એક પરિવાર માટે 2 ટંકનું ભોજન ભેગું કરવું એ જ સૌથી મોટો પડકાર બની જાય ત્યારે બાળકોનું આખું ભવિષ્ય દાવ પર લાગી જાય છે. ઓકે, તો આપણે આ માનવીય વાસ્તવિકતા તો જોઈ લીધી, પણ હવે સવાલ એ થાય કે સરકાર આટલી બધી જટિલ સમસ્યાને એક ચોક્કસ આંકડામાં કેવી રીતે ફેરવતી હશે? એવી તો કઈ રેખા છે જે નક્કી કરે છે કે કોણ ગરીબ છે અને કોણ નહીં? ચાલો હવે આ ગણતરીની જે પદ્ધતિ છે એને સમજીએ. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. ગરીબીને માપવા માટે કોઈ એક જ ફોર્મ્યુલા નથી. ગામડા માટે અલગ અને શહેરો માટે અલગ માપદંડ છે. અને એનું કારણ પણ એકદમ સીધું સાદું છે. બંને જગ્યાએ રહેવાનો ખર્ચ અને જરૂરિયાતો પણ અલગ અલગ હોય છે, ખરું ને? તો આ ગરીબી રેખા નક્કી કેવી રીતે થાય છે? એના માટે મુખ્યત્વે 2 વસ્તુઓ જોવામાં આવે છે. પહેલી છે કેલરી, એટલે કે જીવવા માટે આપણને જે ઊર્જા જોઈએ છે તે. ગામડામાં શારીરિક મહેનત વધુ હોય એટલે ત્યાં દરરોજ 2400 કેલરીની જરૂરિયાત ગણાય છે, જ્યારે શહેરોમાં 2100. અને બીજો અને સૌથી અગત્યનો માપદંડ એ છે કે આટલી કેલરી મેળવવા અને બીજી નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે મહિને કેટલો ખર્ચ થાય. બસ આ ખર્ચનો આંકડો જ ગરીબી રેખા નક્કી કરે છે. તો ગ્રામીણ ભારત માટે આ રેખા ક્યાં નક્કી થઈ છે ખબર છે? મહિને માથાદીઠ માત્ર 816 રૂપિયા. જરા વિચારો, આટલી રકમમાં એક વ્યક્તિએ પોતાનું ખાવા પીવાનું, કપડાં અને બીજી બધી જ જરૂરિયાતો પૂરી કરવાની. આનાથી ઓછો ખર્ચ કરનાર કોઈપણ વ્યક્તિને સત્તાવાર રીતે ગરીબ ગણવામાં આવે છે. અને હવે વાત કરીએ શહેરી વિસ્તારોની. ત્યાં સ્વાભાવિક રીતે ખર્ચ વધારે હોય એટલે આ આંકડો વધીને મહિને 1000 રૂપિયા થઈ જાય છે. ભલે આપણને આ બંને આંકડા નાના લાગે, પણ આ જે સત્તાવાર રેખા છે જે દેશના કરોડો લોકોનું જીવન નક્કી કરે છે અને સરકારની મોટાભાગની યોજનાઓનો આધાર પણ આ જ આંકડાઓ પર હોય છે. સારું, તો આપણે સમસ્યા શું છે એ સમજ્યા, એને માપવાની રીત પણ જોઈ, પણ હવે સૌથી મોટો સવાલ, આટલા મોટા પડકારનો સામનો કરવા માટે આખરે થઈ શું રહ્યું છે? ચાલો હવે એના ઉકેલ માટેના જે પ્રયાસો છે એના પર નજર કરીએ. એક વાત તો પાક્કી છે કે ગરીબીને કોઈ એક જ જાદુઈ છડીથી દૂર ના કરી શકાય. એટલે એના પર 4 અલગ અલગ દિશાઓથી એકસાથે પ્રહાર કરવાની એક વ્યૂહરચના છે. આ 4 સ્તંભ એવા છે જે ગરીબીના મૂળ કારણો પર જ વાર કરે છે. ચાલો એક પછી એક એને સમજીએ. તો પહેલો હુમલો છે કૃષિ ક્ષેત્ર પર. કેમ? કારણ કે આપણા દેશની મોટાભાગની ગરીબ વસ્તી ખેતી સાથે જોડાયેલી છે. એટલે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેવી સ્કીમ્સ દ્વારા શું થાય છે કે સિંચાઈ માટે પાણીની સુવિધા વધે,
પાણી વધે એટલે પાક સારો થાય અને પાક સારો થાય એટલે સીધી ખેડૂતોની આવક વધે. એ એકદમ મૂળ પર વાર કરવાની વાત છે આ. પણ સવાલ એ છે કે જેમની પાસે ખેતી માટે જમીન જ નથી એમનું શું? એમના માટે છે બીજો સ્તંભ, રોજગારીની ગેરંટી. આમાં મનરેગા જેવી યોજનાઓ મુખ્ય છે, જે ગામડાઓમાં કામની ગેરંટી આપે છે. આનાથી શું થાય કે આવકને લઈને જે અનિશ્ચિતતા હોય છે ને, એની સામે એક મજબૂત સુરક્ષા મળી રહે છે. ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે અન્ન સુરક્ષા. આપણે આગળ વાત કરી હતી ને કે કુપોષણ એ ગરીબીનું એક મુખ્ય લક્ષણ છે, તો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ લોકોને એકદમ સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે, જેથી ભૂખ અને કુપોષણની સમસ્યા સામે લડી શકાય. અને છેલ્લો, ચોથો સ્તંભ છે આવાસ, એટલે કે ઘર. યાદ છે આપણે પહેલા કાચા મકાનો અને ગંદી વસ્તીઓની વાત કરી હતી? બસ એ સમસ્યાનો સીધો ઉકેલ એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના, જેનો હેતુ સ્પષ્ટ છે: દરેકને રહેવા માટે એક પાક્કું ઘર મળે. તો આપણે જોયું કે ગરીબી એ ખાલી આંકડાઓનો ખેલ નથી. એની પાછળ એક મોટી માનવીય વાસ્તવિકતા છુપાયેલી છે. આપણે એને માપવાની રીત જોઈ અને એના ઉકેલ માટેના પ્રયાસોને પણ સમજ્યા. પણ આ બધી ચર્ચાના અંતે એક મોટો સવાલ ભવિષ્ય માટે ઊભો થાય છે. જેમ જેમ ભારતની અર્થવ્યવસ્થા આગળ વધશે, શું ગરીબીની આ જૂની વ્યાખ્યા પૂરતી રહેશે? શું હવે જીવન જરૂરિયાતની યાદીમાં રોટી, કપડાં, મકાન સાથે સાથે સારું શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ટરનેટ જેવી વસ્તુઓ ઉમેરવાનો સમય નથી આવી ગયો? આ એ સવાલ છે જેનો જવાબ આવનારા સમયમાં ભારતની વિકાસ યાત્રાની દિશા નક્કી કરશે.